आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। આજે આપણે વાત કરવાના છે ડિજિટલ રાશન કાર્ડ મોબાઈલ રેશન કાર્ડ ડાઉનલોડ મોબાઈલમાંથી કેવી રીતે કરવું। હવે મિત્રો ડિજિટલ રાશન કાર્ડ આવી ગયું છે। તમારે રાશન કાર્ડ લઈ અને રાશનની દુકાને જવાની જરૂર નથી। તમારા મોબાઈલની અંદર એપથી ડિજિટલ રાશન કાર્ડ ડાઉનલોડ કરી અને તમે લઈ જઈ શકો છો અને તેની પ્રિન્ટ કરી અને લેમિનેશન પણ કરાવી શકો છો। તો બધી જ આપણે માહિતી લેવાની છે આ વિડીયોમાં કે ડિજિટલ રાશન કાર્ડ શું છે, તેને મોબાઈલમાંથી ડાઉનલોડ કેવી રીતે કરવું, કયા એપથી ડાઉનલોડ થશે, એ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે મિત્રો। તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી જ વખત આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે। તો ચાલો મિત્રો કોમ્પ્યુટર સ્ક્રીન તરફ અને લઈએ બધી જ માહિતી। તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને લઈ લઈએ બધી જ માહિતી। રાશન માટે રેશન કાર્ડની જરૂર નથી। હવે તમારે રાશન લેવા જવા માટે રેશન કાર્ડની કોઈ જરૂર નથી। ઓકે મિત્રો, તો શું છે આવા નવા નિયમો? તો હવેથી નવા વર્ષમાં એટલે કે 2025માં રાશન લેવા રેશન કાર્ડની જરૂર નહીં પડે। રાશન લેવા માટે તમારે રેશન કાર્ડ લઈને સાથે લઈને જવાની જરૂર નહીં પડે। ઓકે મિત્રો, તમારી પાસે રાશન કાર્ડ ન હોય તો પણ તમને અનાજ મળશે। તો શું છે બધી માહિતી? ડાયરેક્ટ તમને અનાજ આપી દેવામાં આવશે। ઓકે મિત્રો, તો તમારે રાશન કાર્ડ નહીં હોય તમારી પાસે અને તમે રાશનની દુકાને રાશન લેવા જશો તો ડાયરેક્ટ તમને અનાજ આપી દેવામાં આવશે। એટલે આપણે શું તો કે ભાઈ રાશન કાર્ડ લઈને જતા આપણા બારકોડ જે રેશન નંબર હોય તે નાખે અને ડિટેલ્સ આપણે નીકળે, એ ડિટેલ્સ ઉપરથી આપણે રાશન મળતું। પણ આની જગ્યાએ હવે શું નવું છે તે આપણે જોવાનું છે, કારણ કે એમને એમ તો રાશન મળે નહીં। તો આગળ આપણે જોઈ લઈએ કે રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે। અત્યાર સુધી રાશન લેવા માટે રેશન કાર્ડની જરૂર પડતી હતી, પરંતુ હવે નવા વર્ષથી આ કાર્ડની જરૂર નહીં પડે। તો હવે આ રાશન કાર્ડ આપણી પાસે અત્યારે છે તેની જરૂર નથી। તો શું એને બદલે કોઈ નવા રાશન કાર્ડ આવે છે કે કોઈ ડિજિટલ રાશન કાર્ડ આવે છે? તો આગળ જોઈ લઈએ મિત્રો આપણે બધી માહિતી। ભારતમાં આશરે 80 કરોડ એવા જરૂરિયાતમંદ લોકો છે જેમને ભારત સરકાર દ્વારા અનાજની સહાય આપવામાં આવે છે। આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઓછા ભાવે રાશન આપવા માટે ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ એક યોજના ચલાવે છે। હવે મિત્રો ભારતની અંદર 80 કરોડ જેટલા બીપીએલ રાશન કાર્ડ છે જે લોકોને રાશન મળે છે। આપણે કંટ્રોલ કે 80 કરોડ જેટલા છે જેમાં બીપીએલ છે એને રાશન મળે છે અને એપીએલમાં પણ રાશન મળે છે। તો એપીએલમાં આપણે એક નવો વિડીયો બનાવેલો છે, એ પહેલાં આગળ વિડીયો પડ્યો તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈને કે એપીએલમાં એનએફએસએ અને નોન એનએફએસએ આવે। એમાં જે એનએફએસએમાં આવે એને રાશન મળે, નોન એનએફએસએમાં આવે એને રાશન મળે, એ રીતના બે ભાગ હોય। તો એ વિડીયો આખો બનાવેલો છે એનએફએસએ અને નોન એનએફએસએનો, એ તમે પ્લે સ્ટોરમાં જઈ અને જોઈ શકો છો મિત્રો। અને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ તો તમે ત્યાંથી જોઈ શકો છો। ઓકે મિત્રો, તેના માટે ભારતના દરેક રાજ્યમાં જરૂરિયાતમંદ નાગરિકોને રેશન કાર્ડ આપવામાં આવે છે। અત્યારે જેટલા પણ લોકો છે તે આપણે બધાને ખબર છે કે રેશન કાર્ડ હોય એટલે આપણે રેશન કાર્ડ લઈને જઈએ એટલે આપણે સસ્તા અનાજની દુકાને તો આપણે રાશન આપે છે। ઓકે મિત્રો, તો નવું આમાં શું છે, નવું રાશન કાર્ડ આપી દેશે એમાં। તો આગળ જોઈ લઈએ આપણે મિત્રો। હવે મિત્રો રાશન કાર્ડ બતાવીને રાશનની દુકાનમાંથી ઓછા ભાવે અનાજ મળશે। જેમની પાસે રેશન કાર્ડ નથી તેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રાશન નથી મળી શકતું। પરંતુ જેને પાસે રાશન કાર્ડ નથી, આપણે બીપીએલમાં આવે કે ગરીબ લોકો હોય, એને પાસે રાશન કાર્ડ નથી તો એને રાશન કાર્ડ ન હોય તો એને રાશન મળે નહીં। કંટ્રોલની જાય માલ લેવા સસ્તા અનાજની દુકાને તો પણ રાશન કાર્ડ નથી, બીપીએલમાં પણ આવતા હોય પણ રાશન કાર્ડ જ ન હોય તો તેને રાશન મળે। કારણ ઘણા બધા એવા લોકો હોય કે જે બીપીએલમાં આવતા હોય, એપીએલમાં આવતા હોય, રાશન એને મળવા પાત્ર પણ હોય પણ રેશન કાર્ડ જ એને પાસે નથી તો રાશન ક્યાંથી મળે? ઓકે મિત્રો, તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રાશન નથી મળતું, પરંતુ હવે રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। રેશન કાર્ડ ધારકો રેશન કાર્ડ વગર પણ રાશન લઈ શકશે। ઓકે મિત્રો, તો જે લોકો પાસે રેશન કાર્ડ નથી
તેને પણ રાશન મળવાનું જરૂરી ફરજિયાત છે. હવે રેશન કાર્ડ નથી એટલે એવું નથી કે ભાઈ જેને રાશન નથી મળતું એને મળશે, પણ જે લોકો બીપીએલને અંદર આવે છે, જે ગરીબ લોકો છે, જેને રાશન મળવા પાત્ર છે, એને રાશન કાર્ડ નથી અને મળતું નથી, તે લોકોને પણ રાશન મળશે. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે કે શું છે આ નવો નિયમ અને કેવી રીતે રાશન કાર્ડ વગરનું રાશન આપણે મળશે. સરકાર તરફથી રેશન કાર્ડ ધારકો માટે એક ખુશખબર આવી રહી છે, જેમાં આગામી વર્ષથી જેને 2025 રેશન કાર્ડ ધારકોને રેશન મેળવવા માટે દુકાન પર રેશન કાર્ડની જરૂર નહીં પડે. એના વગર પણ તમને રાશન મળશે. તો રાશન કાર્ડની જરૂર નહીં પડે મિત્રો, અને રાશન કાર્ડ તમારી પાસે નહીં હોય તોય પણ રાશન મળશે. પણ હવે આપણે રાશન કાર્ડ લઈને જઈએ તો બારકોડ હોય ને આપણે બધી ડિટેલ્સ કરીને એના ઉપરથી આપણે ઓનલાઈન અનાજ આપવામાં આવે. રેશન ન હોય તો રેશન કઈ રીતના આપણે માલ મળે? તો કેમ કે હવે રાશન કાર્ડને બદલે મેરા રેશન 2.0 એપનો ઉપયોગ કરીને રાશન લઈ શકશો. ઓકે મિત્રો, તો નવી ગવર્મેન્ટે એપ બહાર પાડેલું છે, મેરા રાશન 2.0. ઓકે મિત્રો, તો આ જે મેરા રાશન 2.0 છે તેમાં ડિજિટલ રાશન કાર્ડ આવી જશે અને એ મોબાઈલની અંદર જ તમારે રહેશે, અને મોબાઈલની અંદરથી જ તમે બારકોડ ને બધું આખું રાશન કાર્ડ તમારા મોબાઈલમાં જ આવી જશે. એટલે તેમાંથી તમે માલ આપણે લઈ શકીએ. સાથે રાશન કાર્ડ લઈને જવાની જરૂર નથી કંઈ. અને આ મેરા રાશન નામની એપ્લિકેશન, તો કામ છે આ મેરા રાશન એપ્લિકેશન, તે બધી જ માહિતી આપણે આગળ લઈએ મિત્રો. સરકારે રાશન કાર્ડને લઈ નિયમોમાં ફેરફાર કરાયો છે. ઓકે મિત્રો, રાશન કાર્ડને લઈ અને ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ લોકોને રાશન લેવા માટે તેમના રેશન કાર્ડ સાથે સસ્તા અનાજની દુકાને જવું પડતું હતું. આપણે રાશન કાર્ડ લઈને જતા એટલે રાશન મળતું, પરંતુ હવે રાશન કાર્ડના બદલે એપનો ઉપયોગ કરી શકશે. હવે રાશન કાર્ડ તમારે લઈને જવાનું નહીં, રાશન કાર્ડને જગ્યાએ મોબાઈલ એપને ઉપયોગથી તમે રાશન મેળવી શકશો, જેનું નામ છે મિત્રો જોઈ લેજો, મેરા રાશન 2.0 એપ દ્વારા લોકોને તેમના રેશન કાર્ડ બતાવવાની જરૂરિયાત નથી પડે. ઓકે મિત્રો, તો જે મેરા રાશન 2.0 એપ્લિકેશન છે તે તમારે મોબાઈલને અંદર ડાઉનલોડ કરી લેવાની રહેશે. પછી તમારે રાશન કાર્ડનો કોઈ જરૂર છે નહીં, તમે રાશન કાર્ડ લઈ જવાની કોઈ પણ જરૂર નથી. તો એપ્લિકેશન છે એટલે માની લો કે રાશન કાર્ડ ડિજિટલ જ હશે. તો કઈ રીતના એપ ડાઉનલોડ કરવી તે આગળ આપણે માહિતી લઈએ અને આપણું ડિજિટલ રાશન કાર્ડ કેવી રીતે જોવું. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ. હવે મિત્રો, મેરા રાશન 2.0 એક તો પેલા કહી દઉં કે માય રાશન નામની એપ્લિકેશન છે, પણ આ અલગ એપ્લિકેશન છે. મેરા રાશન 2.0 માય રાશન છે, એમાં આવી કોઈ ફેસિલિટી નથી કે એમાં આપણું રાશન કાર્ડ દેખાડે કે કોઈ ડિજિટલ રાશન કાર્ડ દેખાડે કે એવું કોઈ ફેસિલિટી નથી. તેમાંથી આપણે ખબર તો ઈ કેવાયસી કરતા માય રાશન કાર્ડમાંથી આપણે ઘર બેઠા ઈ કેવાયસી થતું ને એ માય રાશન હતું. આ છે મેરા રાશન 2.0. ઓકે મિત્રો, તો એપ્લિકેશન નામ પાછું જોઈ લેજો, મેરા રાશન 2.0 એપને ઉપયોગ કેવી રીતે કરવી. હવે આને ઉપયોગ કેવી રીતે કરવી, તો તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને આ એપને ડાઉનલોડ કરવાની છે. અને જો તમે આઈફોન વાપરતા હોય તો એપ સ્ટોરમાં જઈ અને આઈફોનવાળા એપ સ્ટોર આવે આઈફોનમાં, તો એમાંથી ડાઉનલોડ કરી લેવાની. અને એન્ડ્રોઈડ જે મોબાઈલ વાપરતા હોય એને ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એપ ડાઉનલોડ કરી લેવાની છે. ઓકે મિત્રો, આ પરથી ડાઉનલોડ કરી અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ રાશન તમે મેળવી શકશો. ઓકે મિત્રો, તો એપ્લિકેશન મેરા રાશન 2.0 ડાઉનલોડ કેવી રીતે કરવી, તેમાં આપણું ડિજિટલ રાશન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું તે માહિતી આપણે આગળ લઈએ. ઓનલાઈન તમને લાઈવ કરી અને હું દેખાડી દઉં કે આ એપ આ રીતના તમારે ડાઉનલોડ કરવાની, આ રીતના તમારે આમાંથી રાશન કાર્ડ પણ હું તમને લાઈવ દેખાડી દઉં. ઓકે મિત્રો, તો આપણે મોબાઈલ સ્ક્રીન તરફ જઈએ અને આ મેરા રાશન 2.0 માંથી આપણે રાશન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું, ડિજિટલ આપણું રાશન કાર્ડ તે જોઈએ. ઓકે મિત્રો, તો ચાલો આગળ. તો દોસ્તો, આપણે મોબાઈલ સ્ક્રીન તરફ આવી ગયા છે અને હવે આપણે
અહીંયાથી પ્લે સ્ટોર ઓપન કરવાનું છે. ઓકે મિત્રો, તો આપણે પ્લે સ્ટોર ઓપન કરી લઈએ. પ્લે સ્ટોર ઓપન થઈ ગયા બાદ હવે આપણે છે ને અહીંયા માય રાશન લખવાનું છે. જો આપેલું છે માય રાશન. ઓકે, એના ઉપર ક્લિક કરી દો. આ એક યાદ રાખજો મિત્રો, માય રાશન 2.0 તમારે ડાઉનલોડ કરવાનું છે. તો જો સામે ઇન્સ્ટોલનું બટન આ લખેલું છે ત્યાં ક્લિક કરી દેવાનું છે આપણે. તો હવે આપણું માય રાશન 2.0 ઇન્સ્ટોલ થઈ રહ્યું છે. ઓકે મિત્રો, તો આપણે ઇન્સ્ટોલ થઈ જાય ત્યાં લગી રાહ જોઈએ. તો મિત્રો આપણું માય રાશન 2.0 આ તમારે યાદ રાખવાનું છે, ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે આપણે એને ઓપન કરી લઈએ. તો ઉપર જોઈ લેજો આપણે ઇન્સ્ટોલ થઈને આવી ગયું છે. હું હમણાં એરો સ્ક્રોલ કરી અને તમને દેખાડી દઉં માય રાશન 2.0. ઓકે મિત્રો, આવો લોગો તમને દેખાડશે પ્લે સ્ટોરમાં રીતના. પછી એને ઓપન કરી લેવા. જેવું મિત્રો ઓપન કરશો એટલે આવો આ રીતનો લોગો તમને દેખાડશે. પછી અહીંયા તમારે ભાષા આગળ આપણે ઇંગ્લિશ જ રાખીએ અને આગળ વધી જવાનું છે આપણે. હવે તમને આધાર સાથે વેરીફાઈ કરવાનું કહે, એટલે તમારે આધાર કાર્ડ સાથે આને વેરીફાઈ કરવાનું છે. ઓકે મિત્રો, તો અહીંયા જોવો ઉપર બેનિફિશરી ઉપર જે ચેકમાર્ક છે ને એ જ રહેવા દેવાનું છે, નીચે ચેકમાર્ક ન કરતા. અને અહીંયા આધાર નંબર નાખવાનું કહે ને ત્યાં તમારા આધાર નંબર નાખી દેવાના છે. તો આપણે આધાર નંબર ફિલ કરી દઈએ મિત્રો. આધાર નંબર ફિલ થઈ ગયા છે મિત્રો. હવે સાઈડમાં જે કેપ્ચા દેખાડે ને તે કેપ્ચા આપણે અહીંયા ફિલ કરી દેવાના છે. જોઈ લેજો, આપણે કેપ્ચા ફિલ કરી દઈએ મિત્રો. કેપ્ચા ફિલ થઈ જાય એટલે તમારે લેટ્સ ગો ઓટીપી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો આ રીતનું તમારે આધાર ઉપર એક જે આધાર મોબાઈલ નંબર રજીસ્ટર્ડ છે એના નંબર ઉપર એક ઓટીપી આવશે. 100 આંકડાનો આપણે ઓટીપી આવી ગયો છે. તમારે નીચે ઓટીપી ફિલ કરી દેવાનો છે. હવે આપણે ઓટીપી ફિલ કરી દઈએ મિત્રો. ઓટીપી ફિલ કર્યા બાદ વેરીફાઈ ઉપર ક્લિક કરી દો. એટલે આ રીતનું હવે ઓકે આપી દો. ઓકે મિત્રો, અહીંયા સ્કીપ કરી દેજો. જોવો ઉપર તમે અહીંયા આ રીતનું આવે ત્યાં એલાવ આપી દેવાનું છે તમારે. ઓકે મિત્રો, ને ઉપર સ્કીપ કરી દેવાનું છે. હવે મિત્રો જોઈ લેજો ઉપર મારું આખું રાશન કાર્ડ ડિજિટલ જે આપણે કાર્ડ આવે ને એ ટાઈપનું રાશન કાર્ડ ઉપર ખોલી ગયું છે. ઉપરની સાઈડ હું આ જે યુટ્યુબ કોમ્યુનિટી ગાઈડલાઈન એ તમારે આ બ્લર કરવું પડે છે. વાટુક બ્લર કરી દઉં છું. જ્યાં પૂરું બે સાઈડ તમારું રાશન કાર્ડ ડિજિટલ કાર્ડ. હવે તમે અહીંથી નીચેથી જો ડાઉનલોડ લખેલું છે ને ત્યાંથી તમે આ ડાઉનલોડ કરી અને મોબાઈલમાં રાખી શકો છો. અને જે આપણે આધાર કાર્ડ જે હશે આપણે લેમિનેશન કરાવીએ ને તો તમારે ડાઉનલોડ કરી અને આ સ્ટુડિયોએ આવશો તો તમને લેમિનેશન પણ કરી દેવામાં આવશે. અહીંયાથી બધી તમે મેન્યુ જોઈ શકો છો. જોઈ લેજો. લેંગ્વેજ બદલવી હોય તો મિત્રો નીચેથી લેંગ્વેજ પણ બદલી શકો છો. તમારે ગુજરાતી કરવી હોય તો આપણે સ્ટાર્ટિંગમાં ઇંગ્લિશ રાખ્યું હતું, ગુજરાતી પણ પછી બદલી શકો છો. ઓકે મિત્રો, આ જોઈ લેજો આપણું રાશન કાર્ડ ડિજિટલ રાશન કાર્ડ આપણું આ રીતનું આવે અને એ આપણા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જાય. અને પછી તમે આધાર કાર્ડની જેમ પ્રિન્ટ કઢાવી અને એને ઓરિજિનલ લેમિનેશન કરાવી શકો છો. ફરી વાર કહી દઉં કે તમારે જો આની પ્રિન્ટ આ રીતની ડાઉનલોડ કરાવી અને પ્રિન્ટ કઢાવવી હોય તો અહીંયા આર સ્ટુડિયોએ ન જેવી ફીસ સાથે તમને પ્રિન્ટ કાઢી અને લેમિનેશન કરી દેવામાં આવશે. બીજી ઘણી બધી આમાં સેવાઓ છે પણ એ આપણે આગળના વિડીયોમાં જોશું. નકર વિડીયો બહુ મોટો થઈ જશે મિત્રો. એવા માટે આપણે જો આ ડાઉનલોડ ઉપર ક્લિક કરી દઈએ તો ડાઉનલોડનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરી દો મિત્રો. એટલે તમારું આધાર કાર્ડ મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. અહીંયા અલાવ આપી દો. સોરી, આધાર કાર્ડ નહીં હો, રાશન કાર્ડ. જો આ ડાઉનલોડ આપણું રાશન કાર્ડ થઈ ગયું છે. ઓકે મિત્રો, અને વધારે માહિતીની જરૂર હોય તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. વધારે આપણા વોટ્સએપ આઈડી, ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક આઈડી સ્ક્રોલ થઈ રહી છે. તમે મેસેજ પણ કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી જ વખત આવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં. થેન્ક યુ.